નમસ્કાર દોસ્તો, આપણે એક પેશન્ટ જોડે આવેલા છીએ કે એમની શું તકલીફ હતી. એમનું નામ પૂછીશું. શું નામ તમારું? ઠાકોર ચેલાજી વ્યાજ. ચેલાજી વ્યાજ. તમને આ દવા નથી લીધી એની પહેલાં શું તકલીફ હતી? મસાવાળી મસોની તકલીફ હતી. કહેવાનો મતલબ કેટલા સમયથી પ્રોબ્લેમ હતી? લગભગ 3 મહિના. 3 મહિનાથી પ્રોબ્લેમ હતી. એની પહેલાં હશે તમને કેટલા સમયથી આમ તકલીફ થતી હતી? તકલીફ તો પહેલાં ગણો ને કે 3 મહિના થતી હતી. હા. પણ મેં બીજી દવા કરાવી. હા. એ દવાથી કોઈ મને રાહત ન મળ્યું. હા. પછી આ દવા તમારા જોડે લઈ. હા. એમાં મને હાલમાં 2 મહિનાથી એકદમ રાહત મળી ગઈ. એકદમ રાહત મળી ગઈ. કહેવાનો મતલબ જે આ દવા નથી લેતા એની પહેલાં વધારે તકલીફ હતી? હા, વધારે ખૂબ જ હતી. એના માટે તમે ચોય દવા કરાવી હતી? દવા મેં ધોનેરા કરાવી. ધોનેરા દવા કરાવી હોસ્પિટલમાં. હા. થરાજ કરાવી. હા. લાખણી ગ્રામમાં. હા. પણ કોઈ દવા કાર ન કરી. મિત્રો, તો ઘણા બધી જગ્યાએ દવા કરાયેલી હતી અને ઘણો બધો ખર્ચો કરાયો હતો. અંદાજિત કેટલો ખર્ચો કરાયો છે તમે જે બહારની દવાઓ કરે છે? બહારની જે હોસ્પિટલનો ખર્ચો લગભગ મારે બધો થઈને આવ્યો છે 60,000 થી 70,000. 60-70 હજારનો ખર્ચો કરેલો તો પણ રિઝલ્ટ તો કંઈ નહોતું ને? રિઝલ્ટ કોઈ નથી. કહેવાનો મતલબ આપણે 3 મહિનાની આપણો કોર્સ કર્યો હોય અને એમાં મસાની અંદર બહુ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું હોય. તમે બીજા મિત્રોને આવી કોઈ તકલીફ હોય તો એમને શું કહેવા માગો? બીજા મિત્રને કહેવા માગું કે કોઈ દવાખાને મેં દવાખાનું કરાયું. હા. એટલે દવાખાને કોઈ રાહત નથી મળતું મસાવાળી તકલીફમાં. અને આ દવાથી એ તરત જ રાહત મળી જાય. કહેવાનો મતલબ ઘણી બધી દવાઓ કરે પણ કોઈ રિઝલ્ટ નહોતું, પણ આ દવા લેવાથી એમને એકદમ ફરક પડી ગયો, એકદમ મટી ગયો. આ દવા લેવાથી તમને સંતોષ છે? હા, એકદમ સંતોષ. હા, તો ઓકે. જય હિન્દ, જય લાફ્ટર. થેન્ક યુ.